આ કવિકાળની માલપા બાપુ દેવ ડેરાના અડફેટે ચડાય પણ હનુમાનના અડફેટે ન ચડે એવો કવિકાળનો જાગતો દેવ એટલે દાદા કઈ રીતે જવાબ આપે છે અને કઈ રીતે આપણા કામ હનુમાન આજે એવા હનુમાનજી મહારાજના શરણે આવ્યા છે. આ કવિકાળની મારી પાસે હાજરા હાજર જવાબ આપે છે અને ગમે એ પ્રશ્ન આપણે પૂછીએ તો દાદા તમારું કામ થવાનું હોય તો એ મૂર્તિ ઊંચી થાય અને મૂર્તિ છોટે એ રીતે જવાબ આપે છે. પણ આ કવિકાળની માલપા બાપુ દેવ ડેરાના અડફેટે ચડાય પણ હનુમાનના અડફેટે ન ચડે એવો કવિકાળનો જાગતો દેવ એટલે કે દાદા કઈ રીતે જવાબ આપે છે અને કઈ રીતે આપણા કામ થવાના છે, કામ ન થતા હોય તેના માટે શું કરવું, એ માટે આપણે વધારે વિશેષ માહિતી માટે જીતુભાઈને પૂછ્યું. જીતુભાઈ, આ દાદા આપણને કઈ રીતે જવાબ આપે છે? આ દાદા એવું છે કે આપણે હજુરા હજુર દાદા છે કે ઓછી થઈ ગઈ એકવાર
આ 2 વાર, આ 3 વાર, આ 4 વાર. ગમે એટલી વાર ઊંચી કરો, મૂર્તિ ઊંચી થઈ જાય પછી આપણે પ્રશ્ન એ રીતે પૂછવાનો, જય હનુમાનજી મહારાજ, તમારા આશીર્વાદથી મારે નવો ધંધો ચાલુ કરવો છે. જો ચાલુ થઈ જાય, સેટ થઈ જાય એમ હોય તો મૂર્તિ ચોંટી જાય. આ મૂર્તિ ચોંટી જાય પછી ગમે એટલી તાકાત કરો, મૂર્તિ ઊંચી થાય નહીં.